ભૂત ભવિષ્ય ભગવાન ભગવાન બધા ભજન કરતા હોય છે મહારાજને, પણ એટલું બધું અંતરમાં દ્રઢાવ ન હોય એટલે ઢીલા પડી જાય. દ્રઢાવ હોય તો ઢીલા ના પડે એવું મારે કહેવું છે. ઉપનિષદમાં બહુ સરસ વાત આવી હતી. સનકાદિક ને નારદ નો સંવાદ હતો. અતિવદન, અતિવાદ કોને કહેવાય? આપણી ભાષામાં સર્વોપરી નો, સર્વોપરી. પણ એટલે નારદજીએ કીધું કે હું અતિવાદ કરું, કે તું અતિવાદ કરતો ખરો, પણ પેલા અતિવાદ કરવાની યોગ્યતા તારે મેળવવી પડે. તો કે હું કે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા ક્યારે આવે? તો કે વિશ્વાસ જોઈએ. વિશ્વાસ ક્યારે આવે? તો કે રહ જોઈ. ત્યારે ભગવાનમાં રહ પડવો જોઈએ ને. રસ ન હોય તો વિશ્વાસ જ ક્યાંથી આવે? અને રસ ક્યારે આવે? તો કે સુખ ભાળે તો રસ આવે. માણસને સુખમાં રસ હોય છે, વ્યક્તિમાં રસ નથી હોતો કઈ, કે બીજી કોઈ વસ્તુમાં રસ નથી હોતો. પદાર્થમાં રસ નથી હોતો. પદાર્થમાંથી એને કેટલું સુખ આવે એનો રસ હોય છે. ભલે જ વાત. એટલે કે તને જો રસ ભગવાનમાં જણાય ને સુખ જણાય તો તું એનો આમ ચડે ચોક અતિવાદ કરી શકે. એટલે આ વસ્તુ મહારાજમાં એને જણાય તો એ ભજન કરી શકે. અને અતિવાદ કરવો એટલે બીજાને ભજન કરે. આગ્રહ, દુરાગ્રહ કે ને, તમે ભજન કરો ને કરો. એ જેને વેગ ચડી ગયો હોય એવું રાખે, એવો આગ્રહ કરી શકે કે નહીં તારે ભજન કરવાનું છે. એ કોણ કરી શકે? તો એને ભગવાનમાં કઈક સુખ દેખાવું જોઈએ, કઈક વિશેષતા દેખાવી જોઈએ. વિલક્ષણતા ન દેખાય તો ઢીલો ઢીલો દે, તો એમાં સ્પિરિટ નો આવે, પાવર નો આવે. અને વિલક્ષણતા દેખાય તો પછી એને રોકવો પડે. એને ગુણાતીતાનંદ સ્વામી કેમ કીધું? આ તો જીભ ઝાલીને બોલી છે. જીભ ઝાલી અને બોલી છે, કહેવાતું નથી. બહુ બધાને પાચન નથી થતું એટલે નથી કહેવાતું. પણ જો એને ક્યાંક દેખાણું હોય છે તો એને મહારાજમાં સુખ દેખાણું હોય તો એને રોકાય નહીં. એટલે પેલી ખામી તો એ હોય, ભજન કરવાની મને કઈ યાદ નથી રહેતું, મને કઈ આમ થતું નથી, મને આમ નથી થતું. એનું કારણ છે કે એને એમાં સુખ કે રસ નથી જણાનો. રસ જ નથી આવતો અને સુખ નથી આવતો. રસ આવતો હોય તો સુખ આવે. રસનું નામ જ સુખ છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન બ્રહ્માંડની કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સત્તા મારા મહારાજની છે એવું ઊંડું જીવમાં જડાઈ જાય તો ભજન કરાવવામાં કંઈ બાકી ન રહે. ઉપનિષદોના સારભૂત બ્રહ્મસૂત્રમાં ભગવાનનો મહિમા બતાવતા પ્રથમ જ ભગવત સ્વરૂપ કે મહિમાનું લક્ષણ એ જ કહ્યું છે કે જન્માદ્યસ્ય યતઃ, જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારા. સુખ આપનારો અને સુખ લઈનારા ભગવાન છે. સંહાર કરનાર એટલે લઈ લેનારા, અને આપનારા એટલે સર્જન કરનાર એટલે આપનારા. સુખ આપનાર અને લેનાર ભગવાન છે એવું એના જીવમાં મહારાજ કે વિચાર ઠરે. મહારાજ વહેલા એવું કીધું ને, વિચાર ઠરે. અંધાયકના કરતા ભગવાનનું સુખ વધારે છે, અને ધારે તો આપી શકે અને ધારે તો લઈ શકે. તો એવું જો એને જીવમાં ઠરે તો એને ભગવાનમાં રસ આવે. ભગવાનમાં રસ આવે તો એ ભજન કરીએ, નહીં તો ન કરીએ.
ભૂત ભવિષ્ય અને વર્તમાન બ્રહ્માંડની કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સત્તા મારા મહારાજની છે એવું ઊંડું જીવમાં જડાઈ જાય તો ભજન કરવામાં કંઈ બાકી ન રહે. ઉપનિષદોના સારભૂત બ્રહ્મસૂત્રમાં ભગવાનનો મહિમા બતાવતા પ્રથમ જ ભગવત સ્વરૂપ કે મહિમાનું લક્ષણ એ જ કહ્યું છે કે જન્માદ્યસ્ય યતઃ, જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારા. ભાગવતમાં પણ વ્યાસજી મંગલાચરણમાં એ જ કહે છે અને ભગવાનની ભગવત્તા પણ એમાં જ છે. બીજા ગુણ શક્તિ તો ભગવત્તાના શણગાર છે. મુખ્ય મુદ્દો આ છે. એ મુખ્ય મુદ્દો આપણા ઈષ્ટદેવમાં છે તેની જીવમાં હા પડવાની વાત છે, તો જ બીજા જીવના હૃદયમાં ઉતારી શકાય છે. મહારાજ વખતે નિશ્ચય કેમ? નિશ્ચય ન હોય તો એને મોટેથી ભાગવત આદિ ગ્રંથ છે સાંભળવાથી કઈ એનું કલ્યાણ થતું નથી એવું મારે કીધું. એ મુખ્ય મુદ્દો આપણા ઈષ્ટદેવમાં છે તેની જીવમાં હા પડવાની વાત છે. એને પોતાને આ ન પડતી હોય તો બીજાને કેમ હા પડાવીએ કે સ્વામિનારાયણ ભગવાન છે અને સુખ જોતું હોય કે લઈ લેનારા કે દેનારા એ જ છે એવી એને આ ન પડતી હોય તો બીજાને કેવી રીતે આ પડાવે કે બીજાને નિશ્ચય ન કરાવે. મહારાજ વખતે આ મુદ્દાને ખૂબ જ ભાર દેવામાં આવ્યો હતો. મહારાજ પુરુષોત્તમ પ્રકાશમાં સંતોને કહે છે કે નિર્ભય નિશંક થઈ સહુ રહેજો રે, વાતો પ્રગટ મેળાની કહેજો રે. સંતો કહે અમે જીવોને વાતો શું કરીએ? મહારાજ કહે તમે એમ કહેજો અમને સાક્ષાત પરમાત્મા પ્રગટ મળ્યા છે, બસ આટલી જ વાત કહેજો. એ માનતો થશે એટલે એ જીવને અમે સંભાળી લઈશું. અને નિશ્ચય પણ એને જ કહેવાય છે કે આપણા ઈષ્ટદેવમાં એ મુદ્દો સંપૂર્ણ છે એવું જીવમાં ઠસાવવું. બીજી વાત મહારાજ એ કહે છે કે જેને ભગવાન ભજવા હોય અથવા બીજાને ભજાવવા હોય તેને આવો પણ નિર્ણય કરી રાખવો પડે છે. એટલે કે આવી સમજણ નક્કી કરી રાખવી પડે છે. એને કમિટમેન્ટ કીધું. તે એ કે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે નાકકાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે. એનો અર્થ એ છે કે જેને સાચે જ હૃદયથી ભગવાન ભજવા હોય તેણે ભગવાનને ભજવા ખાતર ગમે તેવું માન થાય અને ગમે તેટલું અપમાન થાય તો પણ હસ્તે મોઢે સહન કરવાની કે પી જવાની પૂરી તૈયારી જોઈએ. અથવા ગમે માન થાય તો ત્યાગ કરવાની શક્તિ જોઈએ. પ્રહલાદને લાલચ આપી ભજન ને હાથે કે તું ભજન મૂકી દે તો તને અડધું રાજ આપી દઉં અત્યારે, તો એને ધક્કો મારી દીધો, રાજને ધક્કો મારી દીધો ને ભજન મારા ચાલુ જશે. એને ક્યાંક સુખ જણાનો હોય છે એને ભજનમાં રહ આવ્યો હોય છે તો ને રાજમાં રહ નહીં આવ્યો હોય ને. એનો અર્થ એ છે કે જેને સાચે જ હૃદયથી ભગવાન ભજવા હોય તેણે ભગવાનને ભજવા ખાતર ગમે તેવું માન થાય અને ગમે તેટલું અપમાન થાય તો પણ હસ્તે મોઢે સહન કરવાની કે પી જવાની પૂરી તૈયારી જોઈએ. અથવા ગમે તેવું માન સન્માન થાય તેમાં સંપૂર્ણ નિર્લિપ્ત રહેવાની તૈયારી કરી રાખવી જોઈએ. તો જ તે સાચે ભગવાન ભજી શકે અથવા ભજાવી શકે. નહીં તો ઈચ્છા હોય તો પણ ભજી કે ભજાવી ન શકે એમ મહારાજનું કહેવું થાય છે. જેનું અંતર ભોગમાં તણાતું હોય, જેનું અંતર જગત સમૃદ્ધિને જ મહત્વ આપતું હોય તેનું મન મહારાજમાં કેમ તણાઈ શકે અને તેનાથી અંતરમાં મહારાજને મહત્વ ક્યાંથી આપી શકાય? જે જીવનું સત્વ છે તે તો પેલા બે ખેંચી લે છે, પછી સત્વહીન થઈ જાય છે. ભોગ અને સમૃદ્ધિ એ બે વાના હોવા ગુનો નથી, પણ જીવ તણાવો એ ગુનો છે. તો તેણે ભગવાન ભજવાની કે બીજાને ભજાવવાની ઈચ્છા ન રાખવી. સામાન્ય રીતે મહારાજે કયા એવા ગુણવાળા અર્થાત ભોગ સમૃદ્ધિમાં તણાવવા વાળાને તો પોતાને ભગવાન ભજવાની ઈચ્છા ઘણી રહે છે.
સામાન્ય રીતે મહારાજે કયા એવા ગુણવાળા અર્થાત ભગવાન ભજવાની ઈચ્છા ને શું કરવાની રે? થોડું ઘણું શાસ્ત્રનું જ્ઞાન હોય તો આપણે નરકમાં નથી જવું એટલા માટે રે. ભગવાનમાં રહ પડે ને ભગવાનમાં મન તણાય અને નરકમાં નથી જવું ને ભગવાનમાં મન તણાય, એ બે જુદું જુદું છે. નરકમાં તો કોને જવું છે? કોઈ નથી જવું. એટલે ભગવાન ભજવાની હવે ઈચ્છા કરે. એટલે એમાં કઈ ઈચ્છા કરવી કઈ બહુ મોટાઈ નથી. ભગવાનમાં એને રસ પડે છે ને તણાય છે મન, એ મોટાઈ છે. સામાન્ય રીતે મહારાજે કયા એવા ગુણવાળા અર્થાત ભોગ સમૃદ્ધિમાં તણાવવા વાળાને તો પોતાને ભગવાન ભજવવાની ઈચ્છા ઘણી રહે છે. કારણ કે પોતા દ્વારા બીજા ભજે તો પોતાનો આ લોકનો અર્થ પણ થોડો સિદ્ધ થાય, એ હેતુથી પણ આ ઈચ્છા રહે છે, જે સાચાને નિર્દોષપણે રહે છે. તેથી જ મહારાજે વચનામૃત વરતાલના 16માં પોતાને ભગવાન ભજવા ને પોતે સત્સંગ કરવો તેને બીજાને કરાવવા કરતા વધારે મહત્વ આપ્યું છે ને એમ કહ્યું છે કે આ અમારો અભિપ્રાય છે. અહીં મહારાજ કહે છે કે એવા જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક ગુણયુક્ત જે ભક્ત, તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. એટલે કે તે ભક્ત અખંડ ભગવાન ભજી શકે છે. પછી તે ભક્ત જો ઈચ્છે તો અનંત જીવોને ભગવાન ભજાવી શકે છે ને અનંત જીવોનો ઉદ્ધાર કરે છે. તેના વર્તન વાણીમાં એક પ્રકારની મહારાજની સામર્થ્ય આવે છે. મહારાજ કહે તેવો સમર્થ હોય તો પણ બીજા જીવોના શ્રેય માટે અને અન્ય જીવોને ભગવાન ભજાવવા માટે માન અપમાન સહન કરે છે, એ પણ તેમની મોટી સામર્થ્ય છે. મહારાજ એવું કીધું કે એના પગમાં ચાલવાની શક્તિ છે. ભગવાન ચાલનારા છે અને જગતને આખા જગતને ચાલવાની શક્તિ, આખા જગતને ચાલવાની શક્તિ એ આમ કે આપે છે. આપે છે. આંખમાં જોવાની શક્તિ એ આવે છે. તો આ સ્વિચ ઢીલી કરી નાખે તો ઓલા બધા ઢીલા પડી જાય. જગતમાં ચાલવાની શક્તિ એ આપે તો આ સ્વિચ થોડી ઓફ કરી દે તો ઓલા બધાને તો પગ રહે જ નહીં ને. તમે શું કહો છો? તમે છે તમારા મનમાં ઈચ્છા થાય કે રોડ ઉપર હેલા જતા હોય ને કથામાં બેહતા નથી અને બધા પગની સ્વિચ ઓફ કરી નાખો, કે કરો જ નહીં એવું? ચાલવાની શક્તિ આપે છે, જોવાની સાંભળવાની શક્તિ આપે છે. એનો અર્થ મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ આપે છે. મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ આપે છે. અમથા બીજા હેલે રાખતા એમ કે નડે નહીં. અને જો આપણામાં એવી શક્તિ આવે તો આપણે પેલું એ કરીએ કે પેલા આ બધાને હલાવી, કે ન હાલતા હોય એને બરાબર સ્વિચ ઓફ કરી દો. હાલે છે પછી વાત છે. એનામાં આખા જગતને ભજવવાની વાત છે ને. એમાં એનામાં આખા જગતને ભગવાન તરફ હાલવાનું ગાઈડન્સ આપવાની શક્તિ છે. એને ઉત્સાહ પ્રેરવાની શક્તિ છે. એ પ્રેરી શકે આખા જગતને હોતી એને એવી શક્તિ. ઓલા બધા હોય ને એને સ્વિચ ઓફ કરી, સ્વિચ ઓફ કરવાની પાસે શક્તિ નથી હો. આવી જાય રહ આવે તો આવી જાય ઓટોમેટિક. રસ હોય ને એને ભગવાનમાં રસ આવવો જોઈએ. કરતા હરતામાં કોણ કરતા હરતા છે? ચૂંટણી થાય તો હવ જિજ્ઞાસા લઈને બેઠા હોય કે પીએમ કોણ થાય, શું કરવા એમ થાય. એમાં જે બધા ધંધાદારી માણસો હોય એ હોતે બધા વાટ જઈને બેઠા હોય. આપડે જેવા નવરા હોય કઈ કામ ન હોય તો એ વાટ જઈને બેઠા હોય. શું કરવા એમ કરે છે? લાભ. એમાં એને રસ છે. એમાં એને રસ માન્યો છે કે જો આ ક્યાંક નરેન્દ્ર મોદી આવે ને સારા કાયદા કરે તો આપણને ફાયદો થાય. એને નરેન્દ્ર મોદીમાં રહ નથી કઈ.
ફાયદામાં રહે છે. એને બીજામાં કોઈમાં રહ નથી, એને ફાયદામાં રહે છે. એમ એને સત્તાનું કેન્દ્ર કોણ છે તો એમાંથી લાભ આપણને મળે અને એનો રસ એને મળે. અને જો ભગવાનમાં રસ આવે તો વૈરાગ ઓટોમેટિક આવે છે. આપણે ઘણી વખત વાત કરી છે કે જૂના મહારાજાઓ હતા, આપણા ઇતિહાસમાં લખ્યું કે એને ભગવાન ભજવાની ઈચ્છા થઈ તો રાજ સમૃદ્ધિ હતી કાતળીની માફક ઉતરી જાય. હજી સંકલ્પ થાય તો ઓલાનું એટેચમેન્ટ ઘટી જાય. લો ખાલી એમ ઈચ્છા થાય કે હું ભગવાન ભજું. મનુ મહારાજા હતા એ આખી પૃથ્વીના સમ્રાટ હતા અને આખી પૃથ્વીમાં એકલું જ રાજ હતું. એને મનમાં એમ થઈ ગયું કે ઓહો 75 વર્ષ થઈ ગયા એટલે 3 ભાગ તો આયુષ વહી ગઈ અને ચોથા ભાગની બાકી રહી. હવે મારે ભગવાન ભજવા જાય. તો આખી પૃથ્વીનો રાજ છે એ તો ગાદીએ બેઠા બેઠા જ ઉતરી ગયું હતું. હાલતા થાય તો એ ઉખડે કે ગાદીએ બેઠા બેઠા ઉખડી ગયું હોય? ગાદી ઉપર બેઠા હતા તાજ ઉખડી ગયું હતું. શું કરવા? એને ભગવાન ભજવામાં થોડોક રસ આવ્યો અને થોડોક સંકલ્પ થયો કે હું રસ ભગવાનમાં લઉં. ભગવાનનો રસ એવો છે કે બધાને ઉખેડી નાખે. એટલે જ્ઞાન વૈરાગ આવી ગયા કે એને જ્ઞાન વૈરાગ આવે. રસમાં રસ સિવાય નહીં, ખાલી બોલતો હોય કે સર્વ કરતા હરતા ભગવાન છે, સર્વ કરતા હરતા, એમ કઈ આ ઉખડે એવા નથી જગત. પણ એને રસ આવવો જોઈએ કે ઓહો આ જગતના કરતા હરતા કોણ છે? એની મહારાજ છે. સુખ દેનારા કોણ છે? એમ તે મહારાજ જ છે. અને એમાં એને રસ પડે તો હાલો લઈએ, આપણે ઘરનું છે તો લઈ લઈએ. અને એમાં એને રસ પડે મહારાજમાં રહ પડવો જોઈએ, ખાલી સુખમાં રહ નહીં. એમ સુખના દેનારામાં રહ પડવો જોઈએ. તમે સુખ અમને દઈને વ્યાજ જાઓ, તમારું જે થવું એ થાય, તમારે અમારે કઈ લેવા દેવા નથી, એમ નહીં. સુખ દેનારા કોણ છે? એ મોટા છે કે સુખ દે. કોઈક ડોનેશન દે લાખ રૂપિયાનું તો લાખ રૂપિયા મોટા કે ડોનેશન દેનારો મોટો? કઈ નિધિ એવો હોય તો, નકર નહીં. કાયમી દીધે રાખવો જોઈએ. એટલે ભગવાન છે એવા છે, સુખના દાતા છે, કાયમી દે એવા છે, કાયમી ડોનર છે. અને એમાં જેને રસ પડે એને જ્ઞાન વૈરાગ ઓટોમેટિક આવે. એમાં રસ ન પડે તો ન આવે. ખાલી સુખમાં રસ પડે તો જ્ઞાન વૈરાગ ભાગી જાય. એક જાતની આસક્તિ છે, બીજું કઈ નથી. અહીં મહારાજ કહે છે કે એવા જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક ગુણે યુક્ત જે ભક્ત, તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. એટલે કે તે ભક્ત અખંડ ભગવાન ભજી શકે છે. પછી તે ભક્ત જો ઈચ્છે તો અનંત જીવોને ભગવાન ભજાવી શકે છે ને અનંત જીવોનો ઉદ્ધાર કરે છે. તેના વર્તન વાણીમાં એક પ્રકારની મહારાજની સામર્થ્ય આવે છે. મહારાજ આવે છે, એની ઝલક એને આવે છે. એટલે એની ઝલક જોઈ અને બીજા હોતે મને ભગવાન ભજવા. એમને થોડા કોઈ ભજે છે, પણ આની ઝલક જોઈ માણસને એમાં નવીન દેખાય છે. અને ઝલક જોઈને જે ન ભજતા હોય એ હોતે મને ભગવાન. આ તો સુખી છે અને એની ઝલક તો જુઓ, અને ઝલકને લઈને સુખી છે. એટલે એવું જોઈને દૈવી હોય એ હોતે મને ભગવાન. એટલે આખા જગતને પ્રેરણા આપવાની એનામાં શક્તિ છે. મહારાજ કહે તેવો સમર્થ હોય તો પણ બીજા જીવોના શ્રેય માટે અને અન્ય જીવોને ભગવાન ભજાવવા માટે માન અપમાન સહન કરે છે. એ પણ તેમની મોટી સામર્થ્ય છે. એવી શક્તિ સામર્થ્ય પામ્યા પછી પણ જો તુચ્છ જીવના માન અપમાન સહન કરે છે તો સાચે તેને મહારાજનું કામ કરવાની ઈચ્છા જ અંતરમાં છે એમ સાબિત થાય છે. મહારાજ કહે છે કે સમર્થ તકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. એ તો જેના અંતરમાં ભગવાન રહ્યા હોય
અને ભગવાનને રાજી કરવા નિર્ણય બાંધ્યો હોય, બદલો લેવાની અને વાળવાની ઈચ્છા હોય એ ભગવાન ન ભજે. કેમ? એનો અર્થ કે આપણું નુકસાન કર્યું તો હું એનું જાજુ નુકસાન કરી નાખું એવી જેના મનમાં આમ કે ઉઠાવ થતો હોય એ ભગવાન ન ભજીએ. જે કરે એને કરવા દો. આપણું રક્ષણ કરનારા મહારાજ છે તો એ ભગવાન ભજીએ. કે ઓલું બધું તો નવરો જ કેમ થાય? જગતમાં તો બધા થોડું કોકને નુકસાન કરતા જ હોય. એટલે આપણને નુકસાન કરનારા કેટલા પાર નહીં. એટલા તો આપણે કોઈ દી પાર ન પામીએ. જેટલા આપણે નુકસાન કરનારા હોય એને નોંધી રાખીએ કે ભાઈ એને આટલું નુકસાન કર્યું તો એને આટલું નુકસાન કર્યું હતું, પછી એને વાળવા જાય તો એ નવરો. ભગવાન ભજવા નવરો ન થાય. એટલે બદલો વાળવાની જેને ઉઠાવ થતો હોય તો એ નવરો ન થાય ભગવાન ભગવાન કોઈ. મહારાજ કહે છે કે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. એ તો જેના અંતરમાં ભગવાન રહ્યા હોય અને ભગવાનને રાજી કરવા નિર્ણય બાંધ્યો હોય. બદલો વાળવાની કેપેસિટી હોવી જોઈએ, સક્ષમતા હોવી જોઈએ, અને પછી મૂકી દે તો ભગવાન ભાઈ. આપણે બદલો વાળવાની કેપેસિટી જ ન હોય તો મૂકી જ દઈ. એ તો એની મજબૂરી કહેવાય.